જય માતાજી। મિત્રો, શ્રાદ્ધ પક્ષમાં ફરી આજે ઉપસ્થિત થઈ અને પિતૃઓ વિશે આજે ફરી કંઈક મારે શબ્દ જે કંઈક પ્રવાહિત કરવા છે, કંઈક મારા અનુસાર મને જે કંઈક જ્ઞાન છે, મને જે કંઈક જાણકારી છે એને અનુસાર કંઈક સત્સંગની બે ચર્ચા કરી, સત્સંગની વાતો કરી અને આપની સમક્ષ હું રજૂ કરવા માગું છું। મિત્રો, હું અપેક્ષા રાખું છું કે મારા બતાવેલા શબ્દો, મારી વાણી આપણને ગમે અને મારા શબ્દોને આપ આગળ પ્રવાહિત કરો, હું એવી આશા રાખું છું। મિત્રો, આપના પૂર્વજો, આપના પિતૃઓ આપનાથી વિમુખ રહેતા હોય છે, આપનાથી નારાજ રહેતા હોય છે અને પિતૃઓની નારાજગી એ આપણને જીવનમાં આ ધરતી ઉપર સહન કરવી પડે છે। કારણ પિતૃઓ પૂર્વજો જે વેદના, જે તકલીફ, જે કષ્ટ સહેતા હોય એનો અનુસાર આપણને પણ અહીં ધરતી ઉપર ખબર પડવી જોઈએ। એ હેતુથી પૂર્વજો આપણાથી વિમુખ થઈ અને આપણને જે કંઈક દોષ માનતા હોય કે પિતૃદોષ થકી આપણે કષ્ટ અને દુઃખ ભોગવીએ છીએ, તો મિત્રો એના જે કારણો અનેક હોય છે કે આપણા પૂર્વજો, આપણા પિતૃઓ ઘણીવાર આપણા કર્મ થકી પણ દુઃખી થતા હોય છે। આપના પૂર્વજો, આપના પિતૃઓ આપના કંઈક કર્મ, આપના જે કંઈક કાર્ય હોય એ પિતૃઓને ન ગમતા હોય, કાં તો પછી આપના કર્મ, આપના જે કાર્ય છે એ ઉચિત ન હોય, તે થકી પણ પિતૃઓ નારાજ રહે અને એમની નારાજગીના રૂપે આપને આ ધરતી ઉપર તકલીફ અને દુઃખનો સામનો કરવો પડે છે। મિત્રો, જ્યારે આપના પિતૃઓ, આપના પૂર્વજો વિમુખ થઈ અને કષ્ટ દે ત્યારે એનું અનુભૂતિ શું હોય એ તો જે પિતૃદોષના પ્રવાહથી જે સહન કરીને રહેતા હોય એ માણસને જ ખબર પડે છે। પૂર્વજોને સંતુષ્ટ કરવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા, પિતૃઓને તૃપ્ત કરવા માટે ઘણાય કાર્ય કરતા હોય, આપણે ઘણાય આજીજી કરતા હોય, કોઈ કાર્ય અધૂરા ના રહેતા હોય તે છતાં પણ પિતૃઓ આપણાથી વિમુખ રહી અને કષ્ટ દેતા રહે છે। પિતૃઓના કષ્ટ અને એમના જે દુઃખ આપણે જે આવે એમાંથી મુક્ત થવા અને પિતૃ ઋણમાંથી આપણે મુક્ત થવા માટે ઘણાય કાર્ય આપણે કરતા હોય છે। કાર્ય કરવા છતાં પણ આપણે દુઃખી જ રહેતા હોય છે। મિત્રો, હું માનું છું કે આપના પિતૃ, આપના પૂર્વજો ઉચ્ચથી રહે અને એમના જે કીર્તિ છે એમને કલંકિત ન થાય, તો એના માટે ધરતી ઉપર આપણને કંઈક કર્મ કરવાના હોય છે। હવે કર્મ મિત્રો એવા હોય કે કદાચ આપણે પિતૃઓના નામનાથી, એમના નામથી આપણે કોઈ પ્રાણીઓને અન્નનો વ્યવસ્થા કરાવવી પડે, તરસ્યા પશુ પંખીઓને જળ અને દાનનો દાન કરવો પડે, અથવા કોઈ દરિદ્ર, કોઈ કષ્ટ, કોઈ તકલીફદાયક મનુષ્ય હોય તો એમના દુઃખમાં, એમની તકલીફોમાં સહકારરૂપી શબ્દનો પ્રવાહ કરવો પડે, એમને શબ્દરૂપી આશ્વાસન દેવા પડે। એ કાર્ય જો આપણે કરીએ તો એ કાર્યથી આપના પિતૃ, આપના જે પૂર્વજો છે એ સંતુષ્ટ થાય। કારણ કે પૂર્વજોને આપની જે કંઈ કાર્ય રચના હોય એ ઉચ્ચ કાર્ય રચના હોય તો આપના પૂર્વજો સંતુષ્ટ રહે અને એના આશીર્વાદથી આપને આ ધરતી ઉપર સુખના આધીન થઈને રહીએ છીએ। મિત્રો, આપને કોઈના સુખ્ય કાર્યમાં સહાયતા થઈ અને ઉપસ્થિત રહીએ અને જો કોઈ તકલીફ, કોઈ દરિદ્રમાન વ્યક્તિ જે માણસ હોય તે માણસના દુઃખ અને એના જે કંઈક પરિસ્થિતિ ગંભીર જેને કહેવાય કે દુઃખમય હોય છે, તે દુઃખમય પરિસ્થિતિમાં આપણે કોઈ દિવસ કોઈ માણસની હાસિલ ન કરીએ, બની શકે તો આપણે એને સહાયતા કરીએ અને જો સહાયતા ન થાય તો કંઈ નહીં, પણ એમના જે કષ્ટ, એમને જે દુઃખ છે એમાં તો આપણે કોઈ દિવસ હાસ્યનું પાત્ર ઉપસ્થિત ન કરવું જોઈએ। કારણ કે એવું કર્મ જો આપણે ધરતી ઉપર કરીએ છીએ તો ઉપર આપના જે પૂર્વજો છે, આપના જે પિતૃઓ છે એમને દુઃખ અને તકલીફ થાય છે કે મારા વંશજ ધરતી પર રહી અને આવા દુષ્ટ કર્મ કરે છે। તો મિત્રો, આપના પૂર્વજો અને આપના
જે કંઈક પિતૃઓ છે એમને લજ્જિત ન રહે અને કંઈક દરિદ્રહીન કાર્ય આપણે ન કરીએ, જેથી કરી અને આપના પૂર્વજો આપના પિતૃઓની જે કીર્તિ છે એ સુશોભિત રહે. કારણ કે ધરતી ઉપર રહેલા જે કંઈક માનવી હોય એને તો આપણે વાણી સમક્ષ વાણીથી એને શું ભાવ છે જાણી શકીએ, પણ પૂર્વજો શું ઈચ્છે છે, એમને શું તકલીફ છે એ વાણી રૂપી આપણે કાંઈ સમજી શકતા નથી. એટલે મિત્રો, હું તો દરેક માણસને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈના સુખમાં આપણે જે સુશોભિત રહ્યા છે તો ભલે રહીએ છીએ, પણ કોઈના દુઃખ અને કોઈની તકલીફની તો અવગણના ન કરવી જોઈએ. બને તો એમાં આપણે શબ્દની સહાયતા કરવી જોઈએ. મિત્રો, હું અનેક વાર કહું છું કે આ જે કંઈક શબ્દ છે એ મારા જે હૃદય કમળથી નીકળે છે, હું મારા જે ભાવ છે એ આપની સમક્ષ પ્રકટ કરું છું. અને એટલે જ તો કદાચ એક શબ્દ મારાથી 2 થી 3 વાર ઉચ્ચારી શકાય છે કે આ શબ્દના મૂળ આપને સમજી શકીએ અને આપના પૂર્વજોને કીર્તિમાન રહેવા દઈએ અને એમની કીર્તિને કલંક ન થાય એવા ધરતી ઉપર આપણે કોઈ કર્મ ન કરીએ. મિત્રો, આપના કર્મ જો ઉચ્ચ હશે તો આપના પૂર્વજ આપના પિતૃઓ એમની કીર્તિને સુશોભિત કરશે અને એ સુશોભિત થશે તો જ આપણે આ ધરતી ઉપર સુખ અને સમૃદ્ધિથી જીવન પ્રસાર કરીશું. જય માતાજી.